નમસ્કાર મિત્રો, હમણાં અત્યારે તમે જુઓ તો ટાટ એચ અને ટાટ એચએસ માટેના ફોર્મ ભરાવાના ચાલુ છે. શિક્ષણ સહાયક ભરતી માટે જે વયમર્યાદા લાગુ પડે છે એ જ વયમર્યાદા ટાટને પણ લાગુ પડે છે. ઘણી કમેન્ટ્સો આવી હતી કે વયમર્યાદા કેટલી રહે છે, તો એના બાબતે આજે વિડીયોની અંદર છણાવટ કરવાની છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ટાટ એચ શિક્ષણ સહાયક ભરતી માટેની વયમર્યાદા જોઈ લઈએ. તો આ રીતનું મેં કોષ્ટક બનાવેલું છે. બિન અનામત એટલે જનરલ કેટેગરી પુરુષ માટે 18 થી 37 વર્ષ, બિન અનામત મહિલા માટે 18 થી 42 વર્ષ, મહિલાઓને 5 વર્ષની છૂટછાટ આપેલી છે. ત્યાર પછી કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય અનામત કેટેગરીના તો એને 18 થી લઈ 42 વર્ષ, કેટેગરી એટલે અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર હોય તો એમને 18 થી 45 વર્ષ. આમાં કેટેગરીની અને મહિલાની એમ થઈ 10 વર્ષની છૂટછાટ મળે, પરંતુ વધારેમાં વધારે 45 વર્ષ સુધીની ઉંમર મર્યાદા છે. એટલે કોઈ પણ છૂટછાટ મેળવો તો 45 વર્ષથી વધી જવા જોઈએ નહીં. એવી રીતે પીએચ કેટેગરી હોય અને બિન અનામત પુરુષ હોય તો પછી એને 18 થી 42 વર્ષ, પીએચ કેટેગરીના બિન અનામતના મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ સુધીની ઉંમર મર્યાદા બાંધેલી છે. એવી રીતે પીએચ કેટેગરી એટલે શારીરિક ખોડખાપણ હોય અને અનામત કેટેગરીનો પુરુષ ઉમેદવાર હોય તો 18 થી લઈ 45 વર્ષ, પીએચ કેટેગરીના અનામત વર્ગનો ઉમેદવાર હોય અને મહિલા ઉમેદવાર હોય તો એમને 18 થી 45 વર્ષ. તો આ રીતે ટાટ એચ માટે શિક્ષણ સહાયક ભરતીની વયમર્યાદા આપેલી છે. હવે આપણે ટાટ એચએસ માટે ભરતી માટેની જે વયમર્યાદા છે એ કેવી રીતે હોય છે એ જોઈ લઈએ. ટાટ એચએસની અંદર બિન અનામત પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 39 વર્ષ, ત્યાર પછી બિન અનામત મહિલા ઉમેદવાર હોય તો 18 થી 44 વર્ષ, 5 વર્ષની છૂટછાટ આપેલી છે. એવી રીતે અનામત કેટેગરીનો પુરુષ ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ, 18 થી 44 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ. આવી રીતે છે. શારીરિક ખોડખાપણવાળા ઉમેદવાર હોય, બિન અનામત હોય પુરુષ ઉમેદવાર તો 18 થી 44 વર્ષ, ત્યાર પછી પીએચ કેટેગરી મહિલા ઉમેદવાર હોય અને બિન અનામત હોય તો 18 થી 45 વર્ષ. એવી રીતે પીએચ કેટેગરીના અનામત વર્ગના પુરુષ ઉમેદવાર હોય તો એને 18 થી 45 વર્ષ, પીએચ કેટેગરીના અનામત વર્ગના મહિલા ઉમેદવાર હોય તો 18 થી 45 વર્ષ. આ રીતે ટાટ એચએસ શિક્ષણ સહાયક ભરતી માટેની વયમર્યાદા લાગુ કરેલી છે. તો આ રીતે ટાટ એચ અને ટાટ એચએસ માટેનું મેં મસ્ત કોષ્ટક બનાવેલું છે. વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો.